સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે જો આ લાડવા બનાવ્યા છે ગણપત દાદાના. હવે આ એક સિક્કો નાખશું અંદર ને પછી આપણે આનો લાડુ બનાવશું. આ લાડુ બની ગયા. હવે આપણે આ સિક્કો નાખ્યો છે. શા માટે નાખે કંઈ ખબર નથી, પણ બધા નાખે એટલે આપણે નાખ્યો. હવે આપણે એને ખસખસવાળા કરી નાખશું. હવે આપણે જો આમ ખસખસ નાખીને આવી રીતના હલાવી લઈશું ને એટલે બધા ખસખસ લાડુમાં ચોંટી જશે. જો તો આપણા લાડુ તૈયાર થઈ ગયા. હવે આપણે થાળીમાં મૂકી દઈશું. હવે જો આપણે આ લાડુ તૈયાર થઈ ગયા. આપણે આમાં ગોઠવી દીધા. હવે ગણપત દાદાને આપણે ભાણું તૈયાર કરીને જમાડવાની તૈયારી કરીએ.